20 વર્ષની હોમ લોન તમે માત્ર 12 વર્ષમાં કમ્પ્લીટ કરી શકો છો, પણ કઈ રીતે? સમજી લો કે તમે 20 લાખ રૂપિયાની પણ લોન લીધી છે ને 20 વર્ષ માટે, તો તમે 20 લાખથી ઉપર તો વ્યાજ જ ચૂકવવાના છો. તો આ પ્રોબ્લેમને સોલ્યુશન કઈ રીતે લાવવું? સિમ્પલ જ વસ્તુ છે કે જેટલું તમારું કેપિટલ તમે લીધેલું હશે ને, બરોબર છે, 20 લાખ છે, 15 લાખ છે કે ગમે એટલા છે, એના ઉપર તમને વ્યાજ ચડવાનું છે. તો તમે એવો ટાર્ગેટ એવો રાખો, દર વર્ષે તમે બધા હપ્તા ભરો છો અને 12 હપ્તા ભરો છો, તો એક વર્ષમાં એક એક્સ્ટ્રા હપ્તો તમે ભરી દો. તો એના કારણે શું થશે, દર વર્ષે જે તમે 15 કે 10,000નો EMI ભરતા હશો, એની સાથે સાથે 10,000 એક વર્ષમાં નાખી દેશો ને, બરોબર છે, એક્સ્ટ્રા, તો એ કેપિટલમાંથી ઓછી અમાઉન્ટ થઈ જશે, જેના કારણે એનાથી વધારે વ્યાજ પણ એનું નહીં ચડે. અને બીજી વસ્તુ એ કે એ તમારે કેપિટલમાંથી ઓછું પણ થશે. તો બીજી વસ્તુ એમાં એ છે કે તમે જે કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ ભરવાના હતા ને, બરોબર છે, એ ઓછું થઈ ગયું છે. તો તમે બે ઓપ્શન એમાં આવશે. એક ઓપ્શન એમાં એમ રહેવાનો છે કે તમે વર્ષો ઘટાડી શકશો, અને બીજો ઓપ્શન રહેવાનો છે કે તમે હપ્તો ઘટાડી શકશો. હપ્તો જેમ છે એમ જ ચાલવા દો, પણ તમે જે પણ એકાદ વર્ષ, 2 મહિના, 3 મહિના છે સમયગાળો છે, ટેન્યુઅર, એ તમે ઓછો કરતા જાઓ. બીજી વસ્તુ એ કે જો તમે બિઝનેસ કરતા હોય, નાનો મોટો બિઝનેસ હોય, ધંધો હોય, મોસ્ટ સિનારીઓ એવો રહેવાનો છે કે તમે સેવ કરો, થોડા ઘણા પૈસા દર મહિને સેવ કરો, કાં તો ડાયરેક્ટ ભરતા જાઓ હપ્તાની એડવાન્સ પ્રી પ્લાનિંગ કરીને પ્રીપેડ કરતા જાઓ હપ્તો, અને કાં તો પછી થોડા રૂપિયા જમા કરી દિવાળી પર કે પછી વર્ષના એક મહિનામાં એ બધા અમાઉન્ટના પૈસા જે 20,000, 30,000, 40,000 જે પણ બચાવ્યા છે આખા વર્ષમાં, એ તમે કેપિટલમાંથી એડ કરાવી દો. અને બીજા જે લોકો બિઝનેસ નથી કરતા અને જે લોકો જોબ કરે છે, એને મસ્ટ છે કે દિવાળી પર કાંઈક ને કાંઈક બોનસ આવવાનું છે, એક સેલરી વધારે આવવાની છે, કાં તો હાફ સેલરી વધારે આવવાની છે, ત્યારે ચૂક્યા વગર એક એક્સ્ટ્રા હપ્તો તમે ભરી દેશો ને, હોમ લોનના વર્ષો ઘણા ઓછા થઈ જશે. તો આવી જ માહિતી માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને જો તમે રાજકોટમાં રહ્યો છો ને, હોમ લોનની કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તમે મને ફોન પણ કરી શકો છો.